કરું રાણી નાથપતિ મારા નાથપતિ મારા સુણો ને આવાણી સેવા તમારી કરું રાણી નાથપતિ મારા રાજ ભરત ને આપો વદનું રાજ ભરત ને આપો વદનું પેલું રે વસન માગું એવું નાથપતિ મારા સુણો ને આવાણી સેવા તમારી કરું રાણી નાથપતિ મારા બીજું રે વાસણ માગું મારું બીજું રે વાસણ માગું મારું રામદાઈ 14 વર્ષ વનવાસ નાથપતિ મારા સુણો ને આવાણી સેવા તમારી કરું રાણી નાથપતિ મારા નાથપતિ મારા હા સ્વામીનાથ પહેલું વચન કે ભરત માટે રાજગાદી અને બીજા વચને રામ માટે 14 વર્ષનો વનવાસ સ્વામીનાથ કઈ કઈ તું આ શું બોલી રહી છો એનું તને ભાન છે અરે મહારાજ ભાનમાં તો હું ખરેખર આજે જ આવી છું મહારાજ તો પછી શું આવા શુભ પ્રસંગે તને અવધ પતિની મસ્કરી કરવાનું સૂઝે છે અરે સ્વામીનાથ મશ્કરી તો તમે બધા મળી અને મારી સાથે કરી રહ્યા છો સ્વામીનાથ તો તું નિંદ્રામાં તો નથી ને અરે સ્વામીનાથ નિંદ્રાધીન તો પહેલા હતી હવે તો હું ખરેખર ભાનમાં આવી છું મહારાજ તો કદાચ હું નિંદ્રાધીન હોઈશ લાવ ખાતરી કરી દો ના હું પણ નિંદ્રાધીન નથી તું પણ નિંદ્રાધીન નથી તો પછી કઈ આ શુભ પ્રસંગે આ શું તું બોલે છો એનું તને ભાન છે કે નહીં હા મહારાજ ખરેખર ભાનમાં જ છું મહારાજ ભાનમાં જ છો તો આ શું માંગા છો અરે સ્વામીનાથ તમે તો મારી સાથે બોલે કોલે બંધાણા છો તો પછી આ વચન આપવામાં આટલી વાર છે ની સ્વામીનાથ તો ત્યાં શું માંગ્યું કઈ તને ભાન છે કે નહીં કે રામને કાલે રાજ્યાભિષેક થવાનો છે અને અત્યારે તું રામ માટે વનવાસ માંગે છો
વિષ્ણુવદની રે તે શું કરું? મનમાં કર્યો નહીં વિચાર, કોણ રે કુટિલ તુજને મળ્યું, આવી બુદ્ધિનું ઉડનાર, વિષ્ણુવદની રે તે શું કરું? કોણ તને આવો કુટિલ બુદ્ધિનું ભર્યો કે તે આવો વચનો માજા લઈ ગઈ? આવી કથાની તો નહોતી કરી. રાજદેવ રે રઘુવીરાને. આમ છતાં હંમેશા મને કહેતી હતી કે રામને રાજ આપો, રામને રાજ આપો. અને જ્યારે રામને રાજ્ય વિજય કરવાની તૈયારી કરી રહ્યો છો ત્યારે આવા વચનો બોલે છો. હું કાંઈ ના જાણું મહારાજ. રાજદેવ રે રઘુવીરાને. મુજ કહેતા તામે ભરત તુમરાને રામ અંતર ગણતાને અરે તારા દિલમાં દયાનો સાચો છે કે નહીં? આટલા વર્ષોથી એક કાળી નાગણને મારા ઘરમાં પાળીને જાણો છો રે આ જગતમાં. અરે આપ તો જાણો છો કે આખા જગતની રીત છે કે હંમેશા મોટા પુત્રનું રાજ્ય મળે. જાણો છો રે આ જગતમાં મળે છે મોટાને રાજ. તેરે સતા અવતાર ભરતને આપો અયોધ્યાનું રાજ. વિષ્ણુવદની રે તે શું કરું? રામ વૃક્ષની ડાળે ચડી. અરે કઈ રામ તો અયોધ્યાનો આ એક એવું વૃક્ષ છે કે એની ઉપર આજે અયોધ્યા નગર છે. રામ વૃક્ષની ડાળે ચડી, ઘરમાં થડનું જગા. મનનો સળગે એવું માગીને તુમી જોના. વિષ્ણુવદની રે તે શું કરું? વિષ્ણુવદની રે તે શું કરું? મનમાં કર્યો નહીં વિચાર, વિષ્ણુવદની રે તે શું કરું? અરે આવા નાગણી જેવા બોલ કાઢતા તારા દિલની અંદર દયા ન આવી? અરે મહારાજ, અને આપ તો જાણો છો કે આ જગતની રીત છે કે હંમેશા મોટા પુત્રને રાજ મળે છે, તેમ છતાં આવા વસન વદેશો તું. અરે મહારાજ, આ વસન માગ્યા એટલે બધે આ વસનો આપવામાં એટલી બધી વાર છે નહીં મહારાજ. અરે કઈ તું જરાક દિલમાં વિચાર કર, તારા મનની અંદર જરા દયા ભાવ લાવ કે રામ વનમાં કઈ રીતે જઈ શકે. અને તું જાણે છો કે રામ તો આ અયોધ્યાનું રતન છે, ઈ વનમાં જશે તો અવધ નહીં રે. કઈ આ અવધ નહીં રે. અરે મહારાજ,
ખરેખર તમે તમારું સત્ય સૂચી રહ્યા છો સ્વામિનાથ. સત્ય સુકો જાને કાજ પતિ મારા, સત્ય સુકો જાને કાજ. સત્ય ગયા પછી શું રહેવાનું, સત્ય ગયા પછી શું રહેવાનું, વિચાર કરો રાજપતિ મારા, વિચાર કરો મેં મારા નાથપતિ મારા. સત્ય સુકો જાને કાજ, સત્ય સુકો જાને કાજ પતિ મારા, સત્ય સુકો જાને કાજ. સૂર્યવંશી